તારીખ 11/9/1993 ઊંઝામાં વાલ્મીકી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન, કેસેટ નંબર 25। तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते यत्कृपातमहं वन्दे परमानन्द माधवम्। या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अम्बे मात की, उमिया मात की, सद्गुरु देव की। नमः पार्वती पते हर हर महादेव हर। માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણ મહાકાવ્યને આધાર બનાવીને જીવનને સ્પર્શતા જે પ્રશ્નો, એ પ્રશ્નોની ચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। જીવનને સ્પર્શનારા જે પ્રશ્નો, એમાંના બહુ મોટા મહત્વના 4 પ્રશ્નો છે। યાદ રાખવા હોય તો રાખી લેજો। પહેલો પ્રશ્ન છે, પ્રજા દરિદ્ર કેમ બનતી હોય છે? પ્રજા સમૃદ્ધ કેમ બનતી હોય છે? બીજો પ્રશ્ન છે,
પ્રજા ગુલામ કેમ બનતી હોય છે અને પ્રજા સ્વતંત્ર કેમ બનતી હોય છે. ત્રીજો પ્રશ્ન છે, પ્રજા શ્રદ્ધાળુ, અશ્રદ્ધાળુ અને અંધશ્રદ્ધાળુ કેમ બનતી હોય છે? શું કારણો છે? ચોથો અને છેલ્લો ધાર્મિક ક્ષેત્રનો સૌથી વધુ મહત્વનો પ્રશ્ન છે, પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય? આ ચાર પ્રશ્નોની સ્પષ્ટતા એટલે જીવનની સ્પષ્ટતા. આ ચાર પ્રશ્નોની અસ્પષ્ટતા એટલે જીવનની અસ્પષ્ટતા. તમે દરિદ્ર કેમ બન્યા? તમે સમૃદ્ધ કેમ બન્યા? ધર્મની આંખથી જુઓ, ધર્મના કાનથી સાંભળો. આના કારણો શું છે? વર્ષોથી આપણને એક વાત સમજાવવામાં આવી કે જીવ જ્યારે જન્મે છે એ જન્મતાની સાથે જ એને કેટલું સુખ મળશે, કેટલું દુઃખ મળશે, કેટલું આયુષ્ય મળશે, એ બધું લખેલું હોય છે. સુનહુ ભરત ભાવિ પ્રબલ, બિલખી કહે મુનિ રાય, હાનિ લાભ જીવન મરણ, યશ અપયશ વિધિ હાથ. આ બધું પ્રારબ્ધમાં તમારા નસીબમાં લખેલું હોય છે. એટલે એક વાત છે, એનું નામ છે પ્રારબ્ધવાદ. તમે કશું નથી કરતા, તમે કંઈ કરી શકો નહીં. તમારું પ્રારબ્ધ બધા ખેલ ભજવી રહ્યું છે. એટલે એક માણસ નગર શેઠ બને છે અને બીજો માણસ ભિખારી બને છે. નગર શેઠ છે એમાં ઓછી બુદ્ધિ છે છતાં નગર શેઠ છે, અને એના મુનિમમાં વધારે બુદ્ધિ છે, ડાપણ છે, છતાં એ બિચારો નોકર છે. એટલે જે કંઈ છે એ બધું પ્રારબ્ધથી થાય છે. પ્રારબ્ધની જ મહિમા છે. એના કારણે પ્રજા દુઃખી થાય છે, એના કારણે પ્રજા સુખી થાય છે. આ પહેલી વાત થઈ. અને આ પહેલી વાતનું પરિણામ શું આવ્યું? તમારું જે ચિંતન છે, તમારું જે મનન છે, તમારી જે તારવણીઓ છે, નિશ્ચિત કરેલા જે સિદ્ધાંતો છે, એ તમારા જીવન ઉપર અસર કરતા હોય છે. વ્યક્તિના જીવન ઉપર, પ્રજાના જીવન ઉપર એની સામૂહિક જે તારવણીઓ કાઢેલી હોય છે એ અસર કરતી હોય છે. તમે આજે પણ જોશો તો લોકો એમ કહેશે કે અત્યારે હવે ઉંદરનું વાહન ચાલે છે. ઉંદરના વાહનમાં વરસાદ થાય તો આ ઉંદરનું વાહન આસામમાં, બિહારમાં ચાલે છે કે નથી ચાલતું? આસામમાં, બિહારમાં, હિમાલયમાં, દુનિયાના બીજા ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ પડે છે. ત્યાં એ વાહન ચાલે છે કે નથી ચાલતું? પહેલા દુનિયા નાની હતી એટલે ચિંતનનું પ્રમાણ પણ નાનું હતું અને એમાં કોઈ સુધારાને કોઈ સ્થાન નહોતું. પણ જ્યાં તમારી દુનિયા મોટી બને અને ચિંતનનું ક્ષેત્ર મોટું બને એટલે તમે આપોઆપ આગળ ને બેન પાછી લઈ જા, પાછી લઈ જા, પાછું લઈ, અહીં નહીં લાવવાનું, ત્યાં પાછી લઈ જા. જ્યાં તમારી દુનિયા મોટી બને એટલે તમારા ચિંતન ઉપર એની અસર થાય અને તમારા ચિંતનમાં જે ત્રુટિઓ રહી હોય, જે દોષો રહ્યા હોય, એ દોષો સુધરવા માંડે. મૂષકનું વાહન આસામમાં ચાલે છે કે નથી ચાલતું? નક્ષત્રો બધા ત્યાં આવે છે કે નથી આવતા? પણ પહેલેથી એક ઘેડ બેસી. એક બીજી વાત યાદ રાખજો, ઋષિઓએ એક બહુ સુંદર સ્વસ્થતા મૂકી. ચિંતનમાં નિરંતર ઉમેરો, નિરંતર સુધારો. આ જે નિરંતર ઉમેરો અને નિરંતર સુધારો છે એનું નામ વિજ્ઞાન છે. જો તમે નિરંતર સુધારો ના કરી શકો, નિરંતર ઉમેરો ના કરી શકો તો તમે વિજ્ઞાન વિનાના થઈ જાઓ. અને વિજ્ઞાન વિનાનું જ્ઞાન
ગમે એટલું મોટું હોય તો મરી જવાનું ને મરી જ જવાનું. જ્ઞાન નિર્વંશ થઈ જાય. વિજ્ઞાન જ્ઞાનનો દીકરો છે. એને સતત જો જ્ઞાન રૂપી દીકરા પેદા થાય તો એનો વંશ ચાલુ રહે. પણ વિજ્ઞાન જો આગળ ન થાય તો જ્ઞાન, પોથીનું જ્ઞાન, પુસ્તકનું જ્ઞાન 2000 વર્ષ ઉપરનું, 2500 વર્ષ ઉપરનું, 5000 વર્ષ ઉપરનું આપોઆપ મરી જવાનું. કારણ કે નિર્વંશ ગયું. જરા વિચાર કરો, પ્રજા દુઃખી કેમ થતી હોય છે? પ્રજાને ચિંતનમાં ગુમરાહ કરવામાં આવી હોય તો પુરુષાર્થ અને પ્રારબ્ધ, આ બેમાંથી મહત્વ કોનું? જ્યાં તમે પુરુષાર્થને મહત્વ આપો એટલે શું થાય ખબર છે? એક્ટિવિટી આવી જાય તમારા અંદર, જોમ આવે, જુસ્સો આવે. રામને કોઈ ગુરુ મળ્યા હોત અને રામને કહ્યું હોત કે રામ, ઊંચા નીચા થવાની જરૂર નથી. જો તમારા નસીબમાં સીતા હશે તો અકર ચક્કરમાંથી આવશે ને આવશે. આ પંચવટી છોડીને ક્યાંય જવાની જરૂર. તો શું થયું હોત? કોઈનું છોકરું ખોવાય, કોઈની ભેંસ ખોવાય, કોઈની કઈ વસ્તુ ખોવાય અને આપણે એમ કહીએ કે ભાઈ ક્યાંય દોડાદોડી કરવી નથી, બેસ, તારા નસીબમાં હશે એ પાછું. તો એ બેસે કે એને પુરુષાર્થ કરવો? પણ તમારા મગજમાં એક વાત બેસાડી દેવામાં આવી. એક જગ્યાએ પ્રવચનો ચાલે ચાતુર્માસના. એક પટેલ કરડી ઉંમરના રોજ સામે બેસે, 4-5 દિવસ સુધી દેખાયા નહીં. એટલે બીજા લોકોને મેં વાત કરી, મેં કહ્યું ભાઈ પેલા પટેલ દેખાતા નથી, કેમ કઈ? મને કે બાપજી એમને તો બહુ દુઃખ આવ્યું છે અને દુઃખના કારણે નથી આવતા. શું દુઃખ આવ્યું છે? કે બેંકમાં ગયેલા અને 3500 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા અને એસટી ઉપર ચડવા જતા કોઈ ગજવું કાપી લીધું એમ. એટલે એ આખા ચોમાસા માટે એને 3500 રૂપિયા લીધેલા, દુઃખી થઈ ગયા છે. હું બિહારમાં પહેલા રહેતો અને બિહારમાં એક શહેરમાં એક સજ્જન હતા, બહુ ભાવિક માણસ, રિટાયર્ડ થયેલા ઓફિસર, પછી સત્સંગ તરફ વળી ગયેલા અને પ્રવચનમાં, કથામાં એટલો રસ લે, એટલું બધું પ્રવૃત્તિ કરાવે. એકદમ નાસ્તિક થઈ ગયા, ઓચિંતાના એકદમ. હું બીજી ત્રીજી વાર ગયો, આવે જ નહીં. પછી બોલાવ્યા, શું થયું તમને, કેમ નથી આવતા, શું થયું? મને કે સબ ઝૂઠ હૈ. બન્યું એવું કે એમનું જે ઘર હતું એ ગંડકી નદીના કિનારા ઉપર હતું. આખી જિંદગીના પૈસા જે બચાવેલા એ પૈસામાંથી એણે ઘર કરેલું. સામે નદી, ભગવાનનું સ્મરણ કરવું, ભજન કરવું અને નદીના કિનારે બેસવું. અને નદીમાં એવું પૂર આવ્યું ને એવો કિનારો કપાવા લાગ્યો, આખું ઘર તણાઈ ગયું. અને એને એમ જ થયું કે ભગવાને મારું ઘર બચાવ્યું કેમ નહીં, કેમ ના બચાવ્યું? બસ વૈચારિક જે ભૂમિકા છે એવી ભૂમિકા છે. એના જીવનમાંથી આખી ધાર્મિકતા ખતમ થઈ ગઈ, ઉડી ગઈ જીવન. એટલે પ્રારબ્ધવાદ છે. પેલા પટેલને બોલાવ્યા. મેં કહ્યું ભાઈ 5 દિવસથી તમે દેખાતા નથી, શું થયું? મને કે બાપુ 3500 રૂપિયા મેં ચોમાસા માટે રાખી મૂકેલા, ઉપાડ્યા, ગજવામાં મૂક્યા અને બસ ઉપર ચડતા કોઈએ ગજવું કાપી નાખ્યું, ગયા. અને પછી એનો એ મને કે છે, હશે એમ કે ગયા જન્મના માગતા હતા તે લઈ ગયો, એમ કે ગયા જન્મનું બાકી હશે તે. તો પછી કીધું 5 દિવસ ગેરહાજર શું કામ રહ્યા? જો આટલું સમજતા હતા તો પછી ગેરહાજર શું કામ રહ્યા? આનું નામ પલાયનવાદી ફિલસૂફી કહેવાય. પુરુષાર્થ કોનું નામ કહેવાય? કે લઈ જનારો છે એને પકડો, સ્કીમ કરો, બીજા કોઈના લઈ ના જાય. તો તમે આવનારી પ્રજાના દુઃખ ઓછા કરી શકો છો. આ તો આજે આનું ગજવું કાપ્યું, કાલ પેલાનું કાપશે, પરમ દિવસે પેલાનું કાપ, અને બધા કહેશે ગયા જન્મનું માગતું હતું તે. એવા દર્શનો ગોઠવી દીધેલા છે. અહીં તો સારું છે કે તમે બધા ચંપલ પાસે લઈને બેસો છો.
બાકી ઘણી જગ્યાએ ઉતારીને આવ્યા હોય અને પછી બીજા દિવસે તમે જુઓ તો ઉતરેલા ચહેરે આવે, નવા ને નવા જોડા ગયા, અને લેનારો નવા લે જૂના લે, અને પછી એના એક મુઈ પનોતી ગઈ. હવે આ શું છે? તો પછી ઉતરેલું મોઢું શું કામ રાખો છો? પનોતી ગઈ તો આ શું છે? પુરુષાર્થ ન કરવાનું બહાનું છે. માણસ પુરુષાર્થ ન કરે અને જ્યાં છે ત્યાં બેઠો રહે, જામેલો રહે, એટલા માટે એને એક સંતોષનું નિમિત્ત આરે પનોતી ગઈ. તો હવે પનોતી રોજ કાઢો ને કોણ ના પાડે છે? આજે તો પનોતીના 500 રૂપિયા થાય, 1000 રૂપિયાના બૂટ આવે, જોડા આવે છે. પહેલા સસ્તી આવતી, હવે તો એ મોંઘા થયા. એટલે પ્રજા દરિદ્ર ક્યારે થાય, પ્રજા સમૃદ્ધ ક્યારે થાય? હું તમને બહુ આગળ નહીં લઈ જાઉં, અમારે મૂળ વિષય ઉપર આવવાનું છે. એનું એક જ કારણ છે, પ્રજા જ્યારે પ્રારબ્ધવાદી બને, માણસો જ્યારે જગ્યા જગ્યાએ હાથ બતાવતા થઈ જાય. મારો હાથ જોજો જરા, હું એ હાથ જોઉં છું, હું એ હાથ જોઉં છું, પણ એકલો નહીં, કોઈ પાછા એકલા આવતા, હું તો સભામાં જોઉં છું, બધાના એક સાથે, અને તમારે ઘટતું આવે. આ તો શું કરું, આ ધંધો લઈને બેઠો છું, બાકી એ ધંધો લઈને બેઠો હોત ને. એક બેન છે ને, એને તમારે એક જ વાત પહેલા કહેવાની, બેન તમે બહુ દુઃખી છો. હવે સુખી માણસ કોઈ દાડો હાથ બતાવવા આવે ખરો? દુઃખી હોય જ આવે ને. એટલે પેલી બેન તરત જ કે બાપુ ખરું તમે ઓળખી ગયા એમ. પછી એને બીજી વાત કહેવાની, તારા હાથમાં યશ રેખા નથી, કામ કરી કરીને મરી જાય છે, પણ આખા ઘરમાં તને કોઈ યશ આપતું, આ ખરી વાત કે ખોટી વાત? તારું શરીર તે ઘસી નાખ્યું, પણ કોઈ તારી કદર નથી કરતું, કોઈ તારી કિંમત નથી કરતું. એટલે તરત જ કે મહારાજ કોઈ જાણકાર છે. પછી આગળ કહેવાનું, બેન તારા વિરુદ્ધમાં તારા ઘરમાં જ એક માણસ તારા પાછળ પડેલો છે. ઘરનું માણસ પાછળ ના પડે, કોઈ બહારનું થોડું પડવાનું હતું? એવી બધી વાતો કહી દેવાની. અને પછી તો એ જ બોલતી થાય, મહારાજ આમ મારી સાસુ આવી છે, મારે ફલાણું આવું છે, મારે ફલાણું આવું છે, આ તારો આ ટેકરો ઊંચો છે ને આ નીચો છે ને આ ચક્ર આવું છે ને આ ચક્ર આમ તેમ, પેલો કાચ રાખી રાખીને જોવાનું. એમ સમજવાનું કે આ દરિદ્ર થશે. જે વારંવાર પ્રારબ્ધ ઉપર ભાર મૂકનારા એ દરિદ્ર થવાના, ભીખ માગવાના, એ પુરુષાર્થી નથી થતા. પુરુષોના હાથ જોવા હોય તો કહી દઉં તમને, ખાનગીમાં તમારા 2 લગ્ન થયા હોવા જોઈએ. એટલે પેલો ના પડે, ના ના મહારાજ આ તો મારું એક જ છે. ના પણ પેલા એક વાત થયેલી, હવે કોઈ વાત તો થઈ જવાય ના. દરેકની 2-5 વાતો થઈ હોય ને પછી કઈ ગોઠવાયું. પહેલા એમ કે એક જગ્યાએ તમારી વાત થયેલી, પણ થતા થતા રહી ગયેલું કે હા એટલે આ રેખા નાની છે એમ કે. આ એવું ચોકઠા બેસાડતા આવડે, લીલા લહેર કરો તમે. ઉઠા ભણાવવાના જ પૈસા છે, અઢિયાના પૈસા નથી, સવાયાના નથી, દોઢાના નથી, ઉઠાના જ પૈસા છે. એટલે પ્રજા છે ને એને જ્યારે પ્રારબ્ધવાદી બનાવી દો. બીજી વાત, પ્રજાને જ્યારે ચમત્કારવાદી બનાવી દો, આ મહારાજ આશીર્વાદ આપે છે, આ મહારાજ આશીર્વાદ આપે છે, આ મહારાજ આશીર્વાદ આપે છે, અહીંયા ભગવાન પ્રગટ થયા છે, અહીંયા ફલાણું પ્રગટ થયું છે. અરે શું વાત કરું, મને ઘણી વાર એમ થાય કે આપણે ધાર્મિક છીએ કે વેવલા છીએ. અમારે પેટલાદમાં એકવાર ચોમાસાની અંદર એક જૂની પેશવાના સમયની વાવ અડધી બુરાઈ ગયેલી ને એવી બધી, એના અંદર છે ને એ પાણીનો દધુડો પડવા માંડ્યો, ઝીણો. અને ડાયા હોશિયાર માણસો દરેક જગ્યાએ હોય છે. ગામમાં હવા ફેલાવી હતી, ગંગાજી પ્રગટ્યા, ગંગાજી પ્રગટ્યા, ગંગાજી પ્રગટ્યા. જે આ બેનો કછોટા વાળી વાળીને નીકળ્યા બધાને આચમનના ને થાળ મૂકી દીધો, આજે પૈસા ભરી જાય. 3-4 દિવસે ખબર પડી કે આ તો પેટલાદની ગટર ફૂટી છે ને એનું પાણી નીકળે. આવી પ્રજા આખી દુનિયામાં તમે ફરશો ને તો આવી પ્રજા તમને જોવા નહીં મળે. કેમ આવું કેમ થાય છે? શું ધર્મને ને બુદ્ધિને દુશ્મનાવટ છે? શું શ્રદ્ધા ને બુદ્ધિ સાથે નથી રહી શકતા?
શું આપણે બધા ઉઠા ભણવા માટે જ જન્મેલા છીએ? ગમે તે માણસ આવે, આવડી થેલી ભરીને જાય, ગામડામાં ફરનારો માણસ, ચમત્કાર વાળો, ફલાણો, એક કયા પોઈન્ટ ઉપર તમે હાથ મૂકીને એમ કહેશો કે અહીં ઉઠા નથી ભણાવાતા? કઈ જગ્યાએ? નાના માણસો નાના ઉઠા ભણાવે અને મોટા માણસો મોટા ઉઠા ભણાવે. એટલે પ્રજા દરિદ્ર ક્યારે થતી હોય છે? બીજું કશું ન સમજણ પડે તો સમૃદ્ધ થયેલા દેશોના કારણો જોજો. ઇઝરાયલ કેમ સમૃદ્ધ થયું? જાપાન કેમ સમૃદ્ધ થયું? અમેરિકાનો ઇતિહાસ જોજો. અમેરિકામાં જ્યારે આ યુરોપની પ્રજા, ભાગેલી પ્રજા જ્યારે ઉતરી ત્યારે ચીંથળી હાલ હતી, કપડાં પહેરવાનું ઠેકાણું નતું, એટલી દુઃખી હતી અને પથરેલી જમીન હતી. આખો અમેરિકાને આટલો સમૃદ્ધ બનાવ્યો કયા મહાત્માએ ચમત્કાર કર્યો? કયા જ્યોતિષીએ રેખાઓ જોઈ આપી? શાના કારણે આ થઈ? પ્રજા સમૃદ્ધ ક્યારે થતી હોય છે? જ્યારે એ પુરુષાર્થી બનતી હોય છે, જ્યારે એ જ્ઞાન વિજ્ઞાનનો સ્વીકાર કરતી હોય છે, એટલે આપોઆપ એની સમૃદ્ધિ આવે. પણ જો એ જ્ઞાન વિજ્ઞાનની જગ્યાએ અને પુરુષાર્થની જગ્યાએ પ્રારબ્ધ લઈને ફર્યા કરતી હોય તો એ પ્રજાને ભગવાને સમૃદ્ધ ન બનાવી શકે. અમારે ત્યાં ચાણક્ય લખ્યું છે, બહુ સુંદર વાત લખી છે, હું તમને ભલામણ કરું છું. ચાણક્યનું નીતિશાસ્ત્ર જરૂર વાંચજો. એ કહે છે કે સમુદ્રમાં તમે યાત્રા કરતા હોવ અને તમારું જહાજ તૂટી પડે, કિનારો દેખાતો ન હોય, કિનારો મળવાનો ન હોય, ડૂબી મરવાનું નક્કી હોય, તો પણ છેલ્લી ઘડી સુધી હાથ હલાવજો. છેલ્લી ઘડી સુધી હાથ હલાવજો. જો હાથ હલાવ્યા વિના મરી જશો તો આત્મહત્યાનું પાપ લાગશે. મરવું જ છે ને, હવે હાથ હલાવીને શું કામ મરવું? ત્યારે મરો ને એમને એમ જ, તો આત્મહત્યાનું પાપ લાગશે. પણ હાથ હલાવતા હલાવતા પુરુષાર્થ કરતા કરતા મરશો તો આત્મહત્યાનું પાપ નહીં લાગે. આ પુરુષાર્થવાદ છે. ઋષિઓ પુરુષાર્થવાદી છે. એટલે તમે તમારો આખો આયુર્વેદ જોજો. એ આયુર્વેદમાં લખ્યું છે આયુષ્ય વધારી શકાય છે, આયુષ્ય ઘટાડી શકાય છે, આરોગ્ય સુધારી શકાય છે, આરોગ્ય બગાડી શકાય છે. જો આટલી તારીખે, આટલા કલાકે, આટલી જગ્યાએ મરવાનું નક્કી જ લખ્યું છે, તો હવે કઈ કરવાનું બાકી રહેતું જ નથી. પહેલા વિમાનો નતા, એટલે વિમાનના એક્સિડન્ટનું કોઈની રેખામાં લખેલું આવતું, કારણ કે વિમાનો હતા નહીં. હવે આ બધું લખેલું જ હોય તો તમારે પુરુષાર્થ કરવાનું કંઈ રહેતું નથી. પણ જો તમે છેવટ સુધી બચાવના પ્રયત્નો કર્યા કરશો, એના કારણે તો વિમાનો ઉડે છે. વિમાનો એમને એમ નથી ઉડતા, એના બચાવ માટેની એટલી બધી રક્ષા સામગ્રી ગોઠવેલી છે એમાં, એટલે ઓછામાં ઓછા એક્સિડન્ટ વિમાનોના થાય છે, વધુમાં વધુ એક્સિડન્ટ રોડ ઉપર થાય છે. અને રોડ ઉપર એ બચવા માટેના નવા નવા ઉપાયો નીકળે છે. હવે આપણા ત્યાં શું છે કે એક્સિડન્ટ કેમ થયો, આ આખી દૃષ્ટિ જુદી. એટલે મોટા ભાગે તમે ટ્રકવાળાને જોજો તો એક જોડું લટકતું હશે, એક જોડું આગળ, એક જોડું પાછળ. મેં એક માણસને પૂછ્યું, મેં કહ્યું ભાઈ આ જોડું કેમ લટકાવો છો? કે કોઈની નજર ના લાગે. અમારી ટ્રકને કોઈની, ઓહો, ભેંસને નજર લાગે, ગાયને નજર લાગે, છોકરાને નજર લાગે, ટ્रक नहीं नजर लगे. अरे महाराज के क्या बोलते हैं, ट्रक को तो ऐसी नजर लगती है ने. એટલે પાછું લખ્યું હોય બુરી નજર વાલે તેરા મુંહ કાલા. હવે આપણે પરદેશમાં ફરીએ તો આવું કોઈ જગ્યાએ ના લખ્યું, કોઈ જગ્યાએ ના લખ્યું હોય. આ બધી બુરી નજર વાળા અહીંયા જ ભેગા થયા છે. આખો એપ્રોચ જુદો, આખી દૃષ્ટિ જ જુદી. આપણે એમ માનીએ છીએ કે આ એક્સિડન્ટ એટલા માટે થયો, કોઈએ નજર લગાડી, આ છોકરો એટલા માટે મરી ગયો. અને આ બધું ક્યાંથી આવ્યું? ગુમરાહ પ્રજાને ગુમરાહ કરવામાં આવી છે. કોઈ એવું લખવાની જરૂર નથી, કોઈ ટીલા ટપકા કરવાની જરૂર નથી, કોઈની નજર લાગવાની નથી. મને કે શું ના લાગે? ભેંસને તો એવી નજર લાગે ને. અને અમારા મોહલ્લાની પેલી ડોશી જો આવે તો નજર લાગી જ સમજો એમ. દરેક ગામમાં એક બે એવી ડોશીઓ રહેતી હોય છે, હે. અને એનાથી લોકો ફફડતા હોય કે આજ ફલાણા માં આયા તો કે ઓ ભેંસ હવે ખલાસ. મારા એક ઓળખીતા પટેલ, અરે મહાત્મા, તો એક જગ્યાએ થોડેક દૂર આવા આશ્રમ જંગલમાં નાની સરખી ઝોપડી બનાવેલી,
જવાનું થયું. મેં પૂછ્યું કે આ તમારા દેવ કયા ભગવાન છે? નાની સરખી દેરી કહી. મને કે જોરિયા દેવ. જોરિયા દેવ નામ તો સાંભળ્યું નથી કોઈ. આ કેવા? મને કે સ્વામીજી ખરી વાત કહું? મેં કહો કે આ પટેલોનું ગામ, 600 ઘર પટેલોના, અને કોઈ મને રોટલાનો ભાવ ના પૂછે. 2 રૂપિયા આપવાની તો વાત દૂર રહી, પણ કોઈ રોટલાનો ભાવ ના પૂછે. અને આ વાત સાચી છે. આ દેશમાં સાચા સાધુને કોઈ રોટલો ખવડાવવા તૈયાર નથી, કારણ કે એને ઉઠા ભણાવતા નથી આવડતા. અને ધતંગી હોય એના આગળ ઢગલે ઢગલા છે. તો હું તો બહુ દુઃખી થયો. પણ પછી મને ગુરુ મળ્યા. એમ કે મને બુદ્ધિ આવી કે 600 ઘર છે તો એક ઘરમાં 200 ભેંસો હોય તો 1200 ભેંસો થાય, અને 1200 ભેંસો હોય એટલે 1200 ભેંસોના પ્રશ્નો ઉભા થાય. એટલે મેં આ જોરિયાદેવ ઉભા કર્યા અને ગામમાં વાત મૂકી દીધી. કોઈની ભેંસ વટકી હોય, દોવા ના દેતી હોય, આમ ના થતું હોય, પેલું ના થતું હોય, ફલાણું ના થતું હોય, આ જોરિયાદેવ બધું મટાડી દે. હવે મને કે જુઓ, એમના અંદર રૂમમાં લઈ જઈને જો બતાવ્યું, આવડી મોટી પવાલી દૂધથી ભરેલી. મને કે આ પવાલી હંમેશા દૂધથી ભરેલી રહે છે. કેમ? કે બધાને દોરા કરી આપવાના, બધાને. અને લોટો ભરીને દૂધ લાવે, 1.25 રૂપિયા મૂકવાનો, લોટો ભરીને દૂધ લાવે. હવે મારે રોજ દૂધપાક ખાવું તો ખૂટે એવું, અને રૂપિયા મળે છે અને દૂધે મળે છે. તો મેં કહું આ તમારા દોરા કંઈ કામ કરે છે? મને કહો કરે છે. તો એમ અરે ભેંસ છે એ પીરિયડમાં આવી હોય કે બીજા કોઈ કારણ બન્યું હોય એટલે પગ ઊંચો નીચો કરે. માણસ નથી પગ ઊંચો નીચો કરતા, હાથ ઊંચો નીચો નથી કરતા. ભેંસ નહીં, મહિનામાં એકાદ વાર એવું કંઈક હોય, એને કંઈક કારણ હોય. એ 2, 3, 4 દિવસમાં હરખું થઈ જાય. એમ એટલે આપણો દોરો કામ કરતો થઈ જાય. એક દોરો ના બાંધે તોય મટવાનું છે. પણ આમના મગજમાં દોરો બેસાડી દીધો છે, અને એટલા ઊંડાણથી બેસાડી દીધેલો છે કે અહીંયા તમે જુઓ સવારે તો પટલાણીઓની લાઈન લાગવાની. એમ કે અને આપણે સવારે બોલવાનું નહીં, આમ હોઠ ફડફડ કરવાના, થોડોક ધૂપ કરવાનો, દોરો આપી દેવાનો, લોટો ભરીને દૂધ પેલી પવાલીમાં નાખી દેવાનું, 1.25 રૂપિયા, બસ 1.25 રૂપિયા લોટો ભરીને દૂધ. આપણું તો ખાલી કાળું ઊન જ ગયું, બીજું કેટલું ગયું? ગાંઠો વાળીને તૈયાર રાખવું છે. પ્રજા દરિદ્ર ક્યારે થાય? અમેરિકામાં એક ગૌશાળા હું જોવા ગયો. શું વાત કરું તમને. હર્ફર્ડ કરીને એક શહેર છે ટેક્સાસમાં, અને ટેક્સાસ કેવું? એ ટેક્સાસ સેમી ડેઝર્ટ, એટલે રણ જેવું. પહેલા એ અડધું નહીં સારી જમીન કે નહીં ખરાબ જમીન, એવી ભૂંડામાં ભૂંડી જમીન એની. બહુ ઓછી વસ્તી, સ્ટેટ બહુ મોટો. એ ટેક્સાસની અંદર આજે એટલી સમૃદ્ધિ આવી. સમૃદ્ધિ આવી ક્યાંથી? એક ફાર્મર, એક ખેડૂત, વૃદ્ધ ડોસો અને ડોસી, એનું ખેતર, અને કૂવો ખોદે. ડોસો અંદર ઉતરે, ખોદે, અને પેલી ડોસી છે ને એ ખેંચે એને. કીચડ એ કાદવ બહાર નાખે. એક કૂવો ખોદ્યો, પાણી ના નીકળ્યું. બીજો કૂવો ખોદ્યો, પાણી ના નીકળ્યું. ત્રીજો કૂવો ખોદ્યો, પાણી ના નીકળ્યું. અને હું તમને શું વાત કરું, લોકો અમારી પાસે આવે, મારા આ ખેતરમાં પાણી ક્યાં છે બતાવો ને. હવે અમને પાણી દેખાતું હશે? કઈ જાતની એક જગ્યા તો એવી બતાવો કે જ્યાં કોઈ જગ્યાએ તમારું મગજ ક્લિયર હોય, સ્પષ્ટ હોય, એવી એક જગ્યા તો બતાવો. મારા એક સજ્જન છે, મને એમના ત્યાં લઈ ગયા. મને કે આ ફલાણા બાપા આવ્યા હતા અને કહ્યું કે અહીં બોર કરો, પાણી નીકળે. બમ પાણી નીકળ્યું. મેં કહ્યું પટેલ, આંખ મીચીને ગમે ત્યાં બોર કર. બધી જગ્યાએ પાણી છે, બધી જગ્યાએ નદીઓ છે. હા, કોઈ જગ્યાએ ઓછા વધતું હોય, કોઈ જગ્યાએ ઊંડા નીચું હોય, પણ મને મગજમાં એક જ વાત છે કે પેલા મહારાજે હાથ મૂક્યો ને આ પાણી નીકળ્યું. કંઈક તો લોજિક, કંઈક તો વિચાર કરો. એટલે અમારી પાસે લોકો આવે, પાણી ક્યાંથી નીકળશે હવે? અને અમે એવા આંખ બંધ કરીને આમ કરી પછી કે તમારા ખેતરના ઈશાન ખૂણામાં ખોદજો. ઈશાનમાં ખોદો કે પૂર્વમાં ખોદો, પાણી બધે જ છે, નીચેની નદીઓ. એટલે આ એક સજ્જન, અને આ પ્રકારની એની ધારા બેસી ગયેલી વિચારોની. એટલે આમાંથી દરિદ્રતા. પેલા અમેરિકન છે ને, એ અમેરિકને 3-4 કુવા ખોદ્યા પણ પાણી ના નીકળ્યું.
પણ ડોશી અને ડોસો ત્યાં મજૂર ના મળે, મજૂર રખાય જ નહીં. મજૂર રાખો તો વેચાઈ જાઓ, જાતે જ બધું કરવાનું. અંતે એને 5મા કૂવામાં પાણી મળ્યું અને 5મા કૂવાના પાણીથી એને ઘઉં પકવ્યા અને એ કૂવામાંથી એટલો વિકાસ થયો કે આખું ટેક્સાસ આજે ઘઉંનો પ્રદેશ થઈ ગયો. જેમ પંજાબ હરિયાણા ઘઉંનો પ્રદેશ છે, આખું ટેક્સાસ આખી દુનિયાને ઘઉં પૂરા પાડે અને એનું વિજ્ઞાન ચાલુ રહ્યું. તમે જતા હો તો એના ટાવર જુઓ, કોઠારો જુઓ. એમણે એવા કોઠારો બનાવ્યા, એક સાથે આખી ટ્રેન આવીને ઊભી રહે, 100 ડબ્બાની, કોઈ મજૂર નહીં. એ કોઠારના નીચે આવીને ડબ્બો ઉભો રહે, વેક્યુમ થાય, આખું વેગન ઉપર જઈને ભરાઈ જાય, એટલે ઓટોમેટિક ગાડી આગળ ચાલે. બીજા પોઈન્ટ ઉપર ગાડી આપોઆપ ઊભી રહે. આખી રેન્ક છે ઓટોમેટિક બધા. અને કેટલું 200 ફૂટ ઊંચો કોઠાર હોય, 200 ફૂટ, એમાં બધા ઘઉં ભરાય. એ કોઠારની ડિઝાઇન એવી કરી કે 20 વર્ષે પણ એ ઘઉંને તમે કાઢો તો જરાય ડંખ ના લાગ્યો હોય. કોઈ ડીડીટી નહીં, કોઈ પાવડર નહીં, કોઈ કશું જ નહીં. એ રીતે ડિઝાઇન બનાવે. જ્ઞાન વિજ્ઞાન. અને જ્યાં મોકલવા હોય એટલે વળી પછી ટ્રેન નીચે આવે અને તમે એના મીટર ઉપર માપ લખી દીધું હોય કે 50 મેટ્રિક ટન આમાં ભરવાના છે, એટલે આપોઆપ 50 થાય એટલે બંધ થઈ જાય. બંધ થાય એટલે પેલી ટ્રેન આગળ જાય, એટલે બીજો ડબ્બો આવે. આપોઆપ બધું થાય. સમૃદ્ધિ ક્યાંથી આવે છે? ગરીબાઈ ક્યાંથી આવે છે? સમૃદ્ધિનું મૂળ ક્યાં છે? આપણે એક જ વાત સમજ્યા, બસ કોઈ નસીબ છે, કોઈ પ્રારબ્ધ છે અને એ બધાના કારણે માણસો ગરીબ થાય છે. એક જ દાખલો હું તમને આપું. આજે તમે સ્કૂલમાં જાઓ, 30 થી 35% બહેનો શિક્ષિકાઓ તમને જોવા મળશે કે નહીં? એમાં બનાસકાંઠામાં જાઓ, તમારે 5 ગામની જ હોય કે સંડેર, મણોદ, વાલમ, બલીસણા, જ્યાં જાઓ ત્યાંની છોકરીઓ વધારે હોય. આ જે છોકરીઓ, આ જે બહેનો શિક્ષિકાઓ થઈ, એ ના થયું હોત ને ત્યક્તા થયું હોત તો આજે એમની દશા શું હોત? સંસાર સફળ ન રહ્યો, સંસાર નિષ્ફળ ગયો, ઘેર પાછું આવવું પડ્યું. હવે આખી જિંદગી ભાઈના ભાભીના ટોચલા ખાવાના. પણ એક માર્ગ નીકળ્યો, પીટીસી કર અને પીટીસી કરી, ચાલ નોકરી લાગી જાય, 3000 રૂપિયા પગાર, 4000 રૂપિયા પગાર. હવે આજે જે એ સુખી થઈ, એ સાથી સુખી થઈ. અને પહેલાની ત્યક્તાઓ, પહેલાની વિધવાઓ, એ બધી જે સ્ત્રીઓ દુઃખી થતી, એ કેમ દુઃખી થતી? એક રૂપિયા માટે લાચારી. એની પાસે પોતાનો કોઈ પૈસો જ નહીં, સંતાડીને રાખવો પડે. બહુ લાંબી ચર્ચામાં નહીં જવું. મારે તમને એક જ વાત કહેવી છે, અને એ એટલા માટે કહેવી છે કે તમે પ્રારબ્ધવાદી ન બનો. આયુષ્યને વધારી શકાય છે. 1947માં ભારતનું સરેરાશ આયુષ્ય 35 વર્ષનું હતું. આજે 65 વર્ષનું થયું. 65 વર્ષનું. હવે લોકો વધારે જ જીવે છે. કેટલાય વૃદ્ધ માણસો જોવા મળશે, 70, 75, 80, 85, 90 વાળા તમને જોવા મળશે. અને એક ટાઈમ હતો કે 50 પૂરા થાય એટલે કે હવે વનમાં ગયા, એમ કે કાકા હવે તમે વનમાં, એટલે વનમાંથી નીકળ્યા તો બાકી નીકળે, ભાગ્યે જ નીકળે. બીજો પ્રશ્ન છે, પ્રજા શ્રદ્ધાળુ, અંધશ્રદ્ધાળુ, અશ્રદ્ધાળુ ક્યારે થાય? ધર્મ શા માટે છે? માણસ સિવાય બીજા કોઈ પશુ પક્ષીઓ તો ધર્મ પાળતા નથી. ગાય, ભેંસ, બળદ, ફલાણું બધા તમે જુઓ. અને એક લોકો એવું કહે છે કે કળિયુગ આવ્યો છે અને માણસો બધા બગડી ગયા છે, એવું કહે છે ને લોકો. અને રામાયણ વાંચીએ તો એમ થાય કે માણસો તો હારા છે. આમાં જે રાક્ષસોના ઉત્પાત છે, અને જે મહાભારતની જ વાત લો કે કૌરવોની સભામાં દ્રૌપદીના ચીર ખેંચાયા દ્રોણ અને ભીષ્મની રૂબરૂમાં, એટલી હદે તો સમાજ બગડ્યો નથી ને. આજે ખેંચાતા હશે, પણ કોઈ એકાદ ખૂણામાં, અંધારા ખૂણામાં, લોકસભામાં, વિધાનસભામાં કોઈ સ્ત્રીના ચીર ખેંચાય અને ભીષ્મ અને દ્રોણ જેવા બેઠા બેઠા જોયા કરે, એટલી હદે તો સમાજ નથી પહોંચ્યો. આ તો તમે પ્રાચીન કાળનું બધું વાંચો તો તમને એમ લાગે.
અને પ્રશ્ન એક મોટો એ છે, કળિયુગની અસર માત્ર માણસો ઉપર જ પડે છે? કેમ ભેંસો કેમ બગડી નથી, ગાયો બગડી નથી, કૂતરા બગડ્યા નથી, કબૂતર બગડ્યા નથી, કાગડા બગડ્યા નથી, ચકલા બગડ્યા નથી, કીડીઓ બગડી નથી? એ બગડી છે? કીડીઓ બગડી ગઈ છે? લોકો એમ તો નથી કહેતા હા 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 બહુ હળહળતો કલયુગ આવ્યો છે, હવે તો કીડીઓ બગડી ગઈ, એમ કે ડબ્બામાં કાણા પાડીને અંદર જતી રહે છે, મચ્છરો બગડી ગયા. આ ખોટી વાત છે. દુનિયા ફરો, તમને દેખાશે કે દુનિયામાં સતયુગ ચાલે છે, આપણા ત્યાં જ કળયુગ છે. તમે જેની દુનિયા જુઓ, કોઈ વસ્તુ ઉપાડે નહીં, કોઈ ખોટો ભાવ ના બોલે, કોઈ ઓછું વજન ના આપે, કોઈ છેતરવાની વાત નહીં, અને જે હોય એ બધું આપણા ત્યાં. એટલે પ્રજા છે, એ પ્રજાના 3 રૂપ છે. પ્રજા શ્રદ્ધાળુ ક્યારે બને? યાદ રાખજો, જેમ જેમ પ્રજાનું શિક્ષણ તંત્ર વધતું જાય, એમ એમ ધર્મનું જો સ્પષ્ટીકરણ થતું રહે તો પ્રજા શ્રદ્ધાળુ બને. પૂછશે આ શું, આ કેમ. હું પ્રદેશમાં હતો, આપણા છોકરાઓ હાઈસ્કૂલમાં ભણવા જાય, હાઈસ્કૂલમાં ગોરા છોકરાઓ, અને ગોરા છોકરાને આપણા છોકરા બધા ભેગા થાય, એટલે ગોરા છોકરા એ આપણા છોકરાઓને પ્રશ્ન પૂછે, તમારે કેટલા ભગવાન? એટલે મૂંઝાઈ જાય બિચારો. પછી કે આ મંકી ગોડ એટલે શું? મંકી ગોડ એટલે સમજ્યા? હનુમાન. આ એલિફન્ટ ગોડ એટલે શું? એલિફન્ટ ગોડ એટલે ગણેશ, ગણપતિ. અને પછી તો કેટલાય ચિત્રો જોઈએ અને પૂછે કે આ દેવી કઈ ને આ માતા કઈ ને આ કયા ભગવાન ને. પેલું છોકરું મૂંઝાઈ જાય બિચારો. એ મૂંઝાઈ જાય એટલે એના પપ્પાને પૂછે, અને એના પપ્પાને કશું આવડતું ના હોય, ડોલર કમાવા સિવાય કઈ. ભાઈ એ મૂંઝાય એટલે અમને પૂછે, અમારા જેવા જઈએ ને એટલે અમને પૂછે. એટલે અમે બધા શું કરીએ ખબર છે? એક જ જવાબ આપીએ, આપણી સંસ્કૃતિ મહાન, આપણો ધર્મ મહાન. આ મ્લેચ્છ લોકોને શું ખબર પડે? હવે મ્લેચ્છ લોકોના ડોલર લેવા છે, એ મ્લેચ્છ લોકોની બોલ પેન લેવી છે, એની એક ચીજ લેવી છે, એના કપડાં લેવા છે, એના પહેરવાના ચંપલ લેવા છે, બધી વસ્તુઓ એની લેવી છે. અને છતાંય કે છે આ મ્લેચ્છ લોકોને શું ખબર પડે? ભાઈ બરાબર ના ખબર પડે, પણ તમે કંઈક કહો તો ખરા, કંઈક સમાધાન તો કરો. નહીં, કઈ આ બુદ્ધિનો વિષય નથી, ધર્મ એ બુદ્ધિનો વિષય. કહો હવે તમે એવું ઈચ્છા રાખો છો કે આવનારી પેઢી તમારી શ્રદ્ધાળુ રહે એવી? આ બુદ્ધિનો વિષય નથી, તો એ અશ્રદ્ધાળુ થઈ જશે. જેમ જેમ એક જમાનો હતો, અને જમાનામાં કોઈ પ્રશ્નો પૂછી ન શકતું, કોઈને પ્રશ્નો થતા જ. બહુ કુશળતાપૂર્વક આયોજન કરેલું કે બાકીના કોઈને ગાદી ઉપર બેસવા જ ના દેવા, તમારે બેસવાનું, અને જો શંકા નહીં કરવાની. અને શંકા કરે તો શું થશે? જો તરત જ દાખલો મૂકી દે, ભીમે જે હાથી ઉડાવડેલા તે જન્મે જે રાજાને શંકા થઈ ગઈ. સુણ જન્મે જે રાય, એને શંકા થઈ મારું માનતું નથી, કેટલું પાપ લાગ્યું, કેટલા નરકમાં જવું પડ્યું. એને એક શંકા કરી તો મોઢિયું બંધ થઈ ગયું. એટલે કોઈ શંકા કરાય? જે કોઈ હાય હા હાય હા હાય હા, એમાંથી શું ઉત્પન્ન થાય? એમાંથી અંધશ્રદ્ધા ઉત્પન્ન થાય, એમાંથી અંધશ્રદ્ધા ઉત્પન્ન થાય. આટલા બધા જ્યાં જુઓ ત્યાં પેપરોમાં, અહીં મહાદેવ પ્રગટ થયા, અહીં ફલાણા ગંગાજી પ્રગટ થયા, અહીંયા ફલાણું પ્રગટ થયું, અહીંયા ફલાણું પ્રગટ થયું. કેમ આ બધું કેમ થાય છે? એનું એક જ કારણ છે, આપણી સપ્તાહોમાં આ જ વાતો આવે છે. તમે સપ્તાહો સાંભળવા જાઓ એટલે આદિથી અંત સુધી આવી જ વાતો આવે છે. કોઈનો આશીર્વાદ આવે, કોઈનો શ્રાપ આવે, કઈ ભગવાન પ્રગટ થાય, કઈ માતા પ્રગટ થાય, કઈ નાગબાપજી પ્રગટ થાય, કઈ પેલા ફલાણું પ્રગટ થાય. બસ પ્રગટ જ થયા કરતા હોય. હવે મગજમાં આ બધી વાતો ભરી હોય. કવિઓએ ભજન આવા ગાતા હોય, રોજ કવિતાઓ આવી ગાતા હોય. કાઠિયાવાડના ફિલ્મવાળા આવી ફિલ્મો બનાવતા હોય. પછી કાઠિયાવાડની ફિલ્મો તમે જુઓ તો એ નાગણી આવતી હોય ને, કઈ ફૂફાડા મારતી હોય ને, આમ બચાવતી હોય ને, જય સંતોષી માં, ને પેલા અમને દુઃખ પડતું હોય ને સંતોષી માં જઈને બચાવતા હોય. હવે આ બધું ના થાય તો થાય શું? પુરુષાર્થની કથા ક્યાં છે? રામાયણમાં છે. રામ પુરુષાર્થ કરે છે. વાનરો ભેગા કરીશ, રીંછ ભેગા કરીશ, સામાન્યમાં સામાન્ય માણસો હું ભેગા કરીશ, અમારે યુદ્ધ કરીને સીતાને પાછી લાવવી છે. આ પુરુષાર્થ કથા છે.
અને પેલી બધી કથાઓમાં શું છે? બસ આ ચમત્કાર, પેલો ચમત્કાર, ફલાણો ચમત્કાર. મારા ઓળખીતા એક મહાત્મા છે, મને કે આ તમારા પુસ્તકો વાંચ્યા અને તમારા સંપર્કમાં આવ્યો ને એટલે મને ખાતરી થઈ ગઈ કે આ ચમત્કાર જેવી કોઈ વાત છે જ. પણ કે હું સપ્તાહ કરું તો એમાં ચમત્કારની વાતો કરવાની. મેં કહ્યું કેમ? તમે નથી માનતા? અરે શું વાત કરું. એકવાર એક કટાર લેખક મળ્યા મને કે 9 વર્ષોથી હું ભૂતોની કથા લખું છું. 1 મહિનામાં 4 વાર ખાલી ભૂતોની જ કથા 9 વર્ષથી. હું પોતે ભૂતમાં નથી માનતો એમ. એટલે તમે ભૂતમાં નથી માનતા અને આ ભૂતોની કથા, મને કે પેટ માટે, આપણી આજીવિકા માટે લોકોને ભૂતોની કથા સાંભળવી છે, આપણે એમને સંભળાવી દેવાની. બાકી હું પોતે માનતો નથી. અને એવી એવી ગજબની ભૂતોની કથા લખું કે મારે ત્યાં તો જવાબી કાગળોના ઢગલા થઈ જાય. આ અમને બતાવો ને, આ વિધિ બતાવો ને, ફલાણી વિધિ બતાવો ને. દુનિયાને ચકડોળે ચડાવવી છે. એક સજ્જન એવા હતા, એ જ્યોતિષનું કોલમ ચલાવે અને પછી પાછું સરનામું આપે. અને સરનામું આપે ત્યારે મહાત્મા જેવા કપડાં પહેરીને બેસી જાય. એટલે જનારને એમ જ લાગે કે આ તો કોઈ મહાત્મા છે. અને પછી આવનારને એવા મૂડે ઘણા વર્ષો સુધી એને આ ચલાવ્યું, ઘણા વર્ષો સુધી. શું આનું નામ ધર્મ છે? અંધશ્રદ્ધા, અશ્રદ્ધા અને શ્રદ્ધા. શ્રદ્ધાનો અર્થ છે બળ, આત્મબળ, શક્તિ. અશ્રદ્ધાનો અર્થ છે સંશયાત્મા વિનશ્યતિ. અને એનું મૂળ છે અસમાધાન. સમાધાન નથી થતું. તીર્થયાત્રા કરવા ગયા અને દરેક જગ્યાએ તમને એવા કડવા અનુભવો થયા અને કડવા અનુભવોના કારણે અશ્રદ્ધા થઈ ગઈ. હવે કોઈ જાણ જવું નહીં એમ કે. ઉત્તર ભારતના તીર્થોમાં જાઓ તો અશ્રદ્ધા જ થઈ જાય. અને હું તમને એક બીજી વાત કહું છું. અમદાવાદ કે મુંબઈમાં રહેનારા માણસનું જે સ્ટાન્ડર્ડ છે નૈતિકતાનું, એના કરતાં તીર્થોમાં રહેનારા માણસોનું સ્ટાન્ડર્ડ બહુ નીચું હોય છે. હું તો 11 વર્ષ કાશીમાં રહ્યો. તીર્થોમાં રહેનારા માણસોના ઉપર ના ગંગાની અસર, ના રણછોડરાયની અસર, ના ફલાણી અસર, કોઈ અસર નહીં. એમને એક જ અસર છે કે જેટલું લૂંટાય ખંખેરાય એટલું ખંખેરી લો, સવારથી સાંજ સુધી, બસ બીજી વાત નહીં. એટલે અશ્રદ્ધા થઈ જાય. એક બીજી વાત પણ છે, અશ્રદ્ધાનું એક બીજું પણ કારણ છે, અને સહન ન કરી શકાય એવું દુઃખ આવી પડે. તમે ઈશ્વરને કંઈક માનીને બેઠા છો, તમારો એક ગજ છે કે ઈશ્વર આવો છે, ભગવાન આવો છે, દયાળુ છે, કૃપાળુ છે, ઉદાર છે, ભક્તોના દુઃખ હરનારો છે, એવું તમે માનીને બેઠા છો. અને પછી તમારા ઉપર એવું અચિંતાનું દુઃખ આવીને પડે અને તમને તમારી શ્રદ્ધા તૂટી જાય. ક્યાં ગયો આ ભગવાન? ક્યાં ગયો? મારા ઓળખીતા એક સાધ્વી બેન હતા, સંન્યાસીની હતા, પુષ્ટિ માર્ગમાં જન્મેલા, આખી જિંદગી પુષ્ટિ માર્ગમાં રહ્યા અને પછી સાધ્વી થયા. તે ઠાકોરજીને કઈ લાડ લડાવે. એ ઠાકોરજી સવારથી સાંજ સુધી આ ખવડાવે ને પેલું ખવડાવે ને હિંચકા નાખે ને આવા વાઘા પહેરાવે ને પેલા વાઘા પહેરાવે ને એટલા બધા લાડ લડાવે. મારા ઠાકોરજી, સોનાના બધા દાગીના ઘડાવેલા અને બેહદ એના ઉપર બસ. પણ છેલ્લી ઘડીએ એટલા રીબાયા, પાણી ના ઉતરે ગળામાં. ખાવાનું તો ના ઉતરે, પણ ગળામાં પાણી ના ઉતરે. અને અહીં બાટલો ચડાવો, પેશાબ કરાવવાની જુદી જગ્યા, સંડાસની જુદી જગ્યા, નાવાનું નહીં, ધોવાનું નહીં, એના ખાટલામાં મહિનાઓ સુધી નાખી રાખેલી. અને ત્યારે એ લાંબા હાથ કરીને કે કાળિયા, મેં તને કેટલું ખવડાવ્યું, કેટલા લાડ લડાવ્યા, તારી પાછળ મેં કેટલું કર્યું, અને તે મારી આ દશા કરી. આ દશા મરતી વખતે મારી આવી દશા કરી. એનું મન વિચલિત થઈ ગયું. એને થયું આ ફોટો હટાવી દો, આ ફોટો મારે નહીં જોઈએ. આટલા માટે આખી જિંદગી એની ઉપાસના કરી. એટલે હું તમને એક બીજી વાત કહું છું, યાદ રાખશો તો તમારે દુઃખી નહીં થવું પડે. સહજ જીવન જીવજો. બહુ વધારે પડતા ભગત નથી થવું, બહુ વધારે પડતા આસ્તિક નથી થવું, બહુ વધારે પડતા નાસ્તિક નથી થવું. ગાંધીજી પાસેથી શીખજો. સવારે ઉઠવું, થોડી પ્રાર્થના કરવી, પછી આખો દિવસ કામ કરો, સાંજે સૂતી વખતે થોડીક પ્રાર્થના કરવી,
બસ સુઈ જવું ઘસઘસાટ, આંખ મીચીને. બહુ મોટી ભગવાન પાસે બહુ મોટી અપેક્ષાઓ ના રાખવી. ભગવાન પાસે જો બહુ મોટી અપેક્ષાઓ રાખીને કોઈ ટાઈમે તમે નાસ્તિક થઈ જશો. તમને એમ થશે કે અરે લોકો તો એવા હોય છે કે એકવાર એક સજ્જન આવ્યા મારી પાસે, મને કે બાપુ હું તમારા આશ્રમમાં રોજ આવું અને મારો છોકરો એસએસસીમાં ફેલ થાય. હવે તારા છોકરાને એસએસસીમાં પાસ કરવાની જવાબદારી મારા ઉપર. તું આવે કે ના આવે એમાં મારે શું લેવા દેવા? પણ એના મનમાં આઘાત લાગ્યો. એને એમ જ કે મારો છોકરો તો પાસ થવાનો ને એટલા માટે નહીં કે એને તૈયારી કરી છે, એટલા માટે નહીં કે ખૂબ હોશિયાર છે, એટલા માટે નહીં કે એની હાઈસ્કૂલ સારી છે, પણ એટલા માટે કે હું રોજ આશ્રમમાં જઉં છું અને આશ્રમમાં જતો હું એટલે મારો છોકરો તો પાસ. એટલે નીમ હકીમ ખતરે જાન, એમ આ મૂર્ખ મિત્રો છે ને એ ડાયા દુશ્મન કરતા ભૂંડા. ડાયા દુશ્મન હારા, પણ મૂર્ખ મિત્રો છે એ